પણ એ કોઈ દિવસ બીજી રાહ ન બતાવે, તમને એવી જ રાહ બતાવે કે જે રાહમાં વિશ્વના મહાપુરુષો સહી કરતા હોય. અને સંતો ક્યારેય બીજા કોઈનો ધર્મ બતાવતા નથી. એનો આપણો આમ નજીકનો દાખલો જેસલ પીર બની ગયા. અને જેસલ જેથી મહાસતી તોરાદે કાઠિયાણીને નહોતા મળ્યા, તેથી કસ ધરાનો કાળો નાગ માર ફાડ બારવટીયો અને સતી તોરલના સંગમાં મહાસતી તોરાદીએ એને બાપુ કોઈ ધર્મની સલાહ નથી કરી કે હે જાડેજા, તારા કર્મ જાજા છે એટલે તારે જાજો ટાઈમ બેઠા બેઠા ભજન કરવું જોઈશે. હે જાડેજા, તારા કર્મનો પાર નથી એટલે તારે તો ઘણો સમય સુધી જાપ જપવા પડશે, અજંપા જપવા પડશે. એવું નથી કીધું. તો શું કીધું છે? હે જાડેજા, પાપ તારું પોકારી નાખ. અને હું એમ કહું છું કે પાપ પોકારી નાખ એટલે મેં આમ કર્યું તેમ કર્યું ને એવું ઘરે ઘરે નહીં. જેટલું છે ને એટલું ગુરુના ચરણમાં નાખી દેવું. જેટલું કર્યું છે એ બધું ગુરુના ચરણમાં જેમ છે તેમ મૂકી દેવું. અને સદગુરુ છે ને એ સોનાર છે, એ આખો ફરીને ઘાટ બીજો ઘડી દેશે. એટલે પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો તું સંભાળ, તારી નાવડીને ડૂબવા નહીં દઉં, એમ તોરલ કે છે ને. તો આટલું જુલમ કરનાર વ્યક્તિ, એનો ધર્મ શું બાકી રહી ગયો હશે કે જેનાથી આજે એના ભજન ગવાય છે કે હૈડા હાલો ને અંજાર જઈએ, જાત્રાઓ કરીએ રે જેસલ પીરની. તો આજે ની જાત્રા કરવા માણસો જાય છે એટલે એક સંતને મળવાથી, એક સંતના ચરણમાં બધું મૂકી દેવાથી એક મહાન પીર બની અને આ જગતની અંદર એનું અમર નામ છે મારા વાલા. તો એ સદગુરુ તો જ્યાં જ્યાં આપણે છોટ્યા હોય ત્યાંથી ઉખેડે એનું નામ સંત, અને સોટાડે એનું નામ ધીરુભાઈ શાંતિ બેહો. જ્યાં સોટ્યા હોય ત્યાંથી ઉખેડે એનું નામ સંત, અને ક્યાંક ને ક્યાંક સોટાડે એનું નામ ધર્મગુરુ. એટલે ધર્મગુરુમાં અને સદગુરુમાં જમીન આસમાનનો ફેર છે. ધર્મગુરુ છે એ ધર્મના વાડા બાંધે, સંપ્રદાયો બાંધે, વ્યક્તિને કઈક કઈક સલાહો આપે, તારે આમ કરવાનું, તારે તેમ કરવાનું, તારે ફલાણું ભક્તિ કરવાની. અને સદગુરુ શું કરે? તમામ બંધનમાંથી છોડાવે, તમામ બંધનમાંથી છોડાવે અને પોતાના મૂળ નિજ સ્વરૂપ સુધી પોગાડી દે. એનું નામ સદગુરુ છે. અને ધર્મગુરુના નિયમ અલગ હોય, એના ટીલા અલગ હોય, એની માળાઓ અલગ હોય, એના ડ્રેસ અલગ હોય, એના રામ રામ કરવાના સિદ્ધાંતે, મળવાના સિદ્ધાંતે અલગ હોય. રામને માનતા હોય એ કોઈ દી નમો નારાયણ નહીં બોલે, શંકરને માનતા છે એ રામ રામ નહીં કરે. એમ એના મળવાના નિયમે જુદા છે. અને મહાપુરુષોએ જે ભગવાન જોયો છે, વિશ્વનો માલિક પરિબ્રહ્મ પરમાત્માના જે સદગુરુ ચરણમાં જેને જેને દર્શન થયા છે એ પુરુષો કેવું બોલ્યા છે. ઝાલુમાં એકવાર જીવણ બાપાને કહે છે કે ભગત, તમને મળવા માટે માણસો આવે છે અને તમે હાજર ન હોય તો માણસો નિરાશ થઈને જાય છે, તો એક નાનું એવું મંદિર બનાવી લ્યો, એમાં એક ભગવાનની મૂર્તિ બેહાડો અને હાંજ હવાર ધૂપ દીવા કરાવીને ઘરે રહ્યો, તો તમને મળવા આવે એ કોઈ નિરાશ થઈને ન જાય. તેથી એ મહાપુરુષ ઘોઘાબદરના સંત દાસી જીવણ સાહેબને સદગુરુ ભીમ સાહેબના ચરણમાંથી એને કેવા પરમાત્માના દર્શન થયા છે કે એની વાણીમાં આજ આપણને દીદાર થાય છે. એને તેથી જાલુબાને કીધું કે જાલુભાઈ, જે ભગવાન મેં જોયો છે, જે ભગવાનના મને દર્શન થયા છે, જે પરમાત્મા મને ગુરુ ચરણમાં પ્રાપ્ત થયો છે, એ તમારા અને મારા બનાવેલા મંદિરમાં સામે એવો નથી. તો આપણે કરવી છીએ એક બાજુ જ્ઞાન કરવી છે, વાણીઓ ગાવી છે, અને એક બાજુ હજી આ બધું ચાલુ રાખવી છે. તો આપણે હજી પોતાને પૂછવું જોઈએ કે હું શું કરું છું અને વાત કઈ અને મારું વર્તમાન કયું. એટલે કીધું કે એ પરમાત્મા કેવો છે? તો કે આ ધરા એની જાજમ છે,
આ પૃથ્વી છે એ પરમાત્માના મંદિરનું તળિયું છે. આ ધરા એની જાજમ છે ને આસમાન એનું શિખર છે. ચંદ્ર સૂર્ય જેવી બે લાઈટું બળે છે. 9 લાખ તારાની અપાર શોભા, એમાં મેળ માટીનો કરી તારી સ્થાપના કેડી વિધ કિંસા. એ પરમાત્મા હું શું તારી સ્થાપના કરું? માના ઉદરમાંથી જન્મેલો કોઈ વ્યક્તિ, પછી ગમે તેવડું નામ હોય, સ્ત્રીના ઉંદરમાંથી જન્મતો, માના ઉંદરમાંથી જન્મતો કોઈ વ્યક્તિ, એનાથી એક મગના દાણા જેવડી કાંકરી થાય નહીં કે મટે નહીં. જાઓ, એ વિશ્વનો માલિક પરિબ્રહ્મ પરમાત્માના નિયમ છે ને બાપુ. તમને મને જે અત્યારે આ શિયાળામાં ઠંડી લાગે ને, એ હિન્દુ ને મુસલમાન ને યહૂદી ને પારસી ને કિરસ્તાન ને 18 વર્ણ ને ઠંડી લાગે, કોઈને ન છોડે એનું નામ સત. અને એકને લાગે ને એકને ન લાગે એ બધું પરપંચ. ભૂખ તમને લાગે, મને લાગે, હિન્દુ ને લાગે, મુસલમાન ને યહૂદી પારસી કિરસ્તાન બધાને લાગે, કોઈને ન છોડે એનું નામ. આ વ્યાપકના નિયમ છે. બધાય તડકો બધાયને લાગે, ઠંડી બધાયને લાગે, નીંદર બધાયને આવે. આ પૃથ્વી વિના કોઈને નો હાલે, આ પોલાણ વિના કોઈને નો હાલે, આ પવન ને પાણી વિના કોઈને નો હાલે. ઈ જે કોઈને નો છોડે ને બધાયને લાગુ પડે, ઈ સત્યના નિયમ છે, વ્યાપકના નિયમ છે. અને આપણા બનાવેલા નિયમ છે એ આપણા પૂરતા હાલે, આગળ કોઈ ઓળખતું નથી. થોડાક આગળ વ્યા જાવ તો કોઈ ઓળખતું નથી. આપણે કોઈના નામ લઈને એવું નથી કેવું ઊંચું, પણ ધર્મ તો એવો હોવો જોઈએ કે નરસિંહ મહેતાએ, આપણે બધા નાના હતા નિશાળે જતા ને ત્યારે પ્રાર્થના આવતી, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા. વિશ્વમાં રૂપાળામાં રૂપાળું મંદિર કયું છે? કયું મંદિર આખા વિશ્વમાં રૂપાળું છે? મંદિર તારું વિશ્વ રૂપાળું. આ માનવ દેહ છે એ આખા વિશ્વમાં રૂપાળું છે મારા વાલા, આખા વિશ્વમાં રૂપાળું છે. અન્યનો સર્જનહાર એટલો સુંદર છે, એ સુંદર સર્જનહારા. નહીં ડંકો, નહીં જાલરી, નહીં કોઈ બજાવન હારા. તોય બાપુ આ એબ ગેબની ગર્જનાએ આને પરખે કોઈ પરખન હારા. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા. એટલે જેટલી બને એટલી, જેમ બને તેમ જલ્દી અવગુણ પોતાના બાદ કરી, ભીતરમાંથી પોતાનો કચરો કાઢી અને જેમ છે તેમ આમાં. અને હકીકતમાં તો સત્ય જેથી જણાય છે, સત્ય સમજાય છે, અને સત્ય જેથી અનુભવમાં આવે છે, અને સત્ય જ્યારે ઓરી લે છે ને ત્યારે મારા વાલા એકબીજાની હારે હખોડવાનું છે નહીં, એકબીજાની કોમ્પિટિશન કરવાની નથી. મને ખબર, તમને નથી ખબર, મારો ધર્મ આમ, તમારો ધર્મ આમ, એવું સત્ય ક્યારેય ન હોય. અને સત્ય તો એવું હોય કે જેમાં બધાયને સમાવી લે. 18 વનસ્પતિના લાકડાના ટુકડા લ્યો, બાવર, બોરડી, ખાકરો, ખીજડો, એમાં 3 લાકડા કિંમતી છે, સાગ, શીશમ ને ચંદન. એ 18 ટુકડા લાકડાના લઈ અને એક અગ્નિનો ભઠ્ઠો બળતો હોય, એમાં નાખી દો તો કોઈનું નામ, રૂપ ને ગુણ કાંઈ રીએ તો બધું શું થઈ જાય? અગ્નિ બની જાય ને, બધું અગ્નિ સ્વરૂપ. એમ મહાપુરુષો કહે છે, શ્રેષ્ઠ નામ સાહેબના, સર્વે નામમાં સહી. જે નામમાં ગુરુ અને ગોવિંદ બે હમાઈ જાય, ઈ નામની ઓળખાણ તો મારા વાલા કોક સંત વિરલાને થઈ. અને ઈ જેને ઓળખાણ થાય છે ને એના જ વાદ વિવાદ ટળે છે. બાકી ઘડી પૂરતી સ્પ્રિંગ દબાય છે, પણ પાછી મૂળ ભૂમિકાથી અધર વહી જાય છે. જેને ગુરુ અને ગોવિંદ બે જે નામમાં હમાઈ જાય છે, અને ઈ નામની ઓળખાણ જેને થાય છે, ઈ પુરુષો કેવું બોલ્યા છે? મેં વલુંભુયા કોઈ વલુંભે તો એના આવ્યા ગમંડ છૂટી જાવે. મેં વલુંભુયા કોઈ વલુંભે તો એના મરણ જલમ મટી જાવે. તો એ રવિરામ ક્યાં વલુંભ્યા છે એની એને વાત કરી છે એ વાણીમાં. એ કે સ્થૂલ સૂક્ષ્મ ને કારણ નહીં અને મહાકારણ છે ન્યારો. એ મેં વલુંભુયા કોઈ વલુંભે તો એના મરણ જલમ મટી જાવે. અરે મારા વાલા, જાગ્રત, સપન, સસુપતિ ને તુર્યા નહીં. આ 4 અવસ્થાથી બારો અને એબ ગેબ થી ન્યારો. એબ નામ શરીર થાય, ગેબ નામ અવાજ થાય. આ 2 થી ન્યારો છે એ પુરુષ છે કોણ? યોગેશભાઈ બહુ સારી વાણી બોલ્યા હતા.
તમે જોજો આમાં જંત્રીનો વગાડનારો કોણ છે? કોણ વગાડે છે? આ સાહેબ કબીરે કીધું, હાડ માચકો ચમડી ચડાઈ, મેરે દાતા ખૂબ ખરેખર જંત્રી બનાઈ. તો આ જંત્રીને હવે વગાડે છે કોણ? જ્ઞાની તમે કરો ને વિચાર, ધ્યાની તમે કરો ને વિચાર, આ જંત્રીનો વગાડનારો કોણ છે? એ મારા બાપ બીજો કોઈ નથી, ઈ વગાડે ઈ તમે ખુદ પોતે છો. એમાં ભવાનભાઈ આડોથી નીકળી જાય ને તો એ પોતે પરિબ્રહ્મ પરમાત્મા આમાં રમી રહ્યો છે. જીવન બાપાને ઈ સમજાણો, ઈ દેખાણો, ત્યારે એને કીધું આમાં રોમે રોમે રંગ લાગી રહ્યો ને નક્ષિત પ્રગટ્યા નૂર, આવો પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. આવું જો થઈ જાય તો પછી કોઈ સિથરા ફાડવાના રહેતા નથી. અને પછી તો આ બધી જે આપણે કરી રહ્યા છીએ ને એ આમ એક રીતે બધાને ખબર હોત છે, પણ સમજણી એક એવી વસ્તુ છે કે એને ઊભું રહેવામાં આમ સાલ ઉતરી જાય એવું છે. બધાને ખબર છે કે સમજણીમાં શું કરવું શું ન કરવું બધી ખબર છે, પણ ત્યાં ઉભા રહીએ ને તો છાલ ઉતરી જાય એવું છે. કેમ કે सब जग मंगन है मेरे सदगुरु दाता, सब जग मंगन है, બધા માંગણ છે, ભિખારી છે, પણ મેરે સદગુરુ દાતા છે. તો સદગુરુના સ્વરૂપે ઊભું રહેવું ને, ગુરુ પદ ઉપર જે કોઈ ઉભા રહ્યા છે ને એના બાપુ ભરી બજારમાં વેચાવવું પડ્યું છે, એને તેલની કડામાં બળવું પડ્યું છે, કઈક સાધુડાને સુળીએ ચડવું પડ્યું છે. આને એવું કાંઈ નથી કરવું, આને 25 લાખની ગાડીમાં ફરવું છે અને આને સંત થવું છે. મહેંદીના પાંદડાને જેથી એમાંથી લાલ નીકળે ને, આ તો અત્યારે આપણે ઓલા કોણ મળે છે એટલે બેનોને ખબર નથી, જૂના માજ્યુને ખબર ને, આપણે બધા જોયેલું. મહેંદીના પાનને જેથી લાલ નીકળે ને તેથી પથ્થરની ચીપરડી હોય અને એની માથે લોટણીયાથી બાપા એમાં વટાઈ જવું પડે છે. જેથી પાનની હસ્તી મટે છે ને તેથી લાલ નીકળે છે. એમ લાલી મેરે લાલ કી જીત દેખો તી લાલ, લાલી કહે મેં મિલન કો ગઈ લાલ કો તો મેં ભી હો ગઈ લાલ. એમ પોતે જેથી લાલ થાય છે ને તેથી મહેંદીના પાનની હસ્તી નહીં હોય. આને પોતાને આખું રહેવું છે ને લાલે કાઢવું છે. નરસિંહ મહેતા જેવું થવું છે ને જરાય કોઈ નડવા દેવું નથી, આમ મેળ ખાતો નથી. એટલે મારા વાલા, ભક્તિમાં વાદ અને વિવાદ બધું ટળી જાય. મારી ભક્તિ ને તમારી ભક્તિ હું કરું એ સાચું ને તમે કરો એ ખોટું એ બધું મૂકી અને એક શબ્દ ગુરુ દેવકા તાકા અનંત વિચાર, થાકી ગયા મુનિજન પંડિતા જેનો વેદનો પામે પાર. ઈ શબ્દ આપણે કેટલાય વર્ષોથી બધા ભજનમાં વાણીમાં અમારા જેવા સ્ટેજ ઉપરથી બોલવા વાળા બોલે છે, તો એ કેવો કોને? એક શબ્દ કેવો કોને? પાનભાઈ, જેને તન મન ધન સદગુરુના ચરણે અર્પણ કર્યા હોય ને એને ખબર હોય કે પાછળ વધે ને નિજારી નરને નારી છે. જેને તન નો હોય એટલે આખું શરીર નો હોય, જેને મન નો હોય એટલે એને વિચારો નો હોય, અને જેને ધન ન હોય ને એટલે એના ગાડીઓ બંગલા વિઘાન વાડિયું કાંઈ ન હોય, તો પછી એને મળ છે ન હોય. એ જેને કાંઈ ન હોય ને ઈ સત અને કાંઈક હોય ને ઈ પ્રપંચ. આ કાંઈ જેને ન હોય ને પાછળ વધે ને ઈનું નામ સત. ઈ એક શબ્દ, ઈ ગુરુ, ઈ આત્મા, ઈ પરમાત્મા, અને એનો જેને અનુભવ થઈ જાય છે ને, એની જેને ઓળખાણ થઈ જાય છે ને, ઈ પુરુષો પછી કેવું બોલે છે? એ હમ ના મરે. હવે એને શરીર છે મરે, શરીર હોય એને મરવા જન્મવાનો ભય હોય. આ તત્વના જેને દર્શન થયા હોય, આ ગુરુ ચરણમાં જેને અનુભવ્યું હોય, ઈ પુરુષો બોલે છે એ હમ ના મરે મરી હે સંસારા. હવે સંસાર એટલે શું? એક સ્ત્રી ને એક પુરુષ ઈ નથી. મનમાંથી એટલા ઉઠતા સંશયો. હવે સંશયો તો મન હોય ત્યાં લગી હોય જ, પણ એ મન જો કદાચ સદગુરુના ચરણમાં જઈ અને હોપી દીધું હોય, ઈ તન હોપી દીધું હોય, ઈ ધન હોપી દીધું, અર્પણ કરી દીધું હોય, અને કોક જો એવો આમ અલગારી સદગુરુ મળી ગયા હોય અને સદગુરુ એમ કહે ને કે હવે પછીનું જીવન મન વચન ને કર્મથી જીવજો. નથી જીવવાનું, નથી બોલવાનું એમ નહીં, પણ પછી મનમાંથી આવતા શબ્દ અને તમારામાંથી આવતા શબ્દો એમાં જમીન આસમાનનો ફેર હોય છે. મનમાંથી આવતા શબ્દોમાં ઈર્ષા હોય, અદેખાઈ હોય, ઠઠ્ઠા મસ્કરી હોય, ચુગલી હોય, મારી તારી હોય, અને તમારામાંથી સ્વરૂપમાંથી આવતા શબ્દમાં શું હોય?
એ હમને એક બ્રહ્મ વિચારા હમારા પંથ હે ન્યારા. તમારો પંથ ન્યારો થાય છે. એક દાખલો દઈ દઉં અને પછી ઘણા મહાપુરુષો છે, ઘણા ભજનિકો છે, પણ એક દાખલો મને યાદ આવશે, દઈ દઉં. જીવણ બાપાનો દાખલો સાહેબે આપ્યો તો સગન સાહેબે, ઓલો સંદેશાનો, હે જીવન તત્વ લેજો તારી, જીલમિલ જીલમિલ જોતું જાગે ને વર્ષે નિર્મળ નૂરા, હે જીવન જીવને ત્યાં રાખે જ્યાં વાગે અનહદ તુરા. પણ હવે ઈ તત્વ તરે છે, પછી એનું જીવન કેવું હોય છે? આપણે બધાએ જોયું ને, દૂધમાં ઘી છે, પણ એની ક્રિયા લાંબી છે, આપણે એટલી બધી નથી કરવી. પણ ઈ દહીં બની ગયું ત્યારે એનું દૂધનું નામ મટી ગયું, એનો સ્વાદ ફરી ગયો. અને જ્યારે એમાં ઓલો રવાઈ નાખીને આમ ફેરવો ત્યારે એમાંથી માખણ અલગ થઈ ગયું અને છાશ અલગ થઈ ગઈ. બે હતું એમાં થોડુંક મંથન કર્યું ને તો બેયનું નામ અલગ થઈ ગયું. દહીં ક્યાં ગયું? દહીંનું નામ રૂપ ને ગુણ ગાયબ થઈ ગયું અને એક બાજુ માખણ ને એક બાજુ છાશ થઈ ગઈ. અને એક તાછણી નો તરે 10 ગ્રામની અને 1 કિલો માખણ તરે. તરવા મળ્યું નહીં થતું, છતાં એમાં દીવો ન થાય. કેમ કે માખણમાં કદાચ વાઈટ મૂકીને તમે દિવાસળી મૂકો તો તડ થઈને ઓલાઈ જાય, જોત થતી નથી. હજી એમાં થોડુંક કઈક છે, ખટાશ છે, ભેળસેળ છે. પછી સુલે ચડાવી અને પ્યોર ઘી થાય તો જોત થાય ને એમાં. પણ એ ઘી નીકળ્યું છે દૂધમાં. હવે આખો આ શબ્દનો, આ આખા ઉદાહરણનો સાર સમજી લેજો એટલે બહુ જાજો વાંધો નહીં આવે. એ ઘી નીકળ્યું છે દૂધમાંથી. પસાર થવામાં વાર લાગી છે, પણ મૂળ ભૂમિકા દૂધ છે. દૂધમાંથી ઘી નીકળ્યું છે. પછી એ ઘીને ગરમ કરી એક આપણે કોઈ પણ ડબ્બો લેવી આમ ઢાંકણા વાળો, અને એની અંદર 2 ચમચી ઘી નાખી અને અડધો દૂધનો ભરવી. દૂધનો અડધો ભરીને એમાં 2-3 ચમચી ઘી નાખી અને હારી પેટ પેક કરી આપણી તાકાત હોય એટલો હલાવી અને પછી ખોલવી તો એ પછી ઘી ઉપર તરે કે એમાં ભળી જાય. શું કામ? એ તત્વ દૂધનું છે, પણ એમાંથી તરી ગયું છે એટલે હવે ભળતું. હવે આપણે કોઈ કાંઈ સત્સંગી જ્ઞાની મળે ને તો ગુરુ કરવા માંડ્યું, વાતો કરવા માંડ્યું, તારી સિવાય કાંઈ નથી. માંડવો હોય ને ઘડીક ધૂણવાય માંડ્યું. આપણું તત્વ તરે બાપા, આપણું તત્વ. આપણે ક્યાંક દાણા જોતા ન્યાય પડકે ભાઈ, હા ભાઈ હવે મારો છોકરો માંદો છે ને તો એટલે હું તો નથી માનતો, પણ આ ઘરના કહે છે ને એટલે બેઠો. આપણું કોઈ દી તત્વ તરે આમાં તરે એ કોઈ દી ઘરે નહીં, અને પાછા ઘરે એ કોઈ દી તર્યા નથી મારા વાલા. કેમ કે સમજુક કદાચ પરલે હો જાય, પણ ઈ સત્સંગ્રામે રિયા પગ ખોડી અને વિપત તો ઘણી બધી પડી, પણ છતાં એને બંદગી ન છોડી. ઘણી બધી વાતો છે, ઘણા બધા સિદ્ધાંતો છે, ઘણા બધા શબ્દો છે, પણ મહાપુરુષો ઘણા છે, એને આપણે સાંભળવાના છે. એટલે બધાને મારી વિનંતી કે ઘણા જ્ઞાની એક જ્ઞાની એક રાત આખી બોલે ને તો સમય ઓછો પડે ને એની પાસે અનુભવ વધારે હોય, પણ બધાને ન્યાય મળે, બધાને આપણે સાંભળી શકીએ એવો પોતે પોતાની રીતે તમને માયક આપવા વાળા સમય નક્કી નહીં કરી શકે, પણ ખુદને નક્કી કરી લેવું જોઈએ કે મારે અહીંયા હવે પૂરું કરવું જોઈએ, એટલે બધાનો ન્યાય મળે. ઈ ભગવાન કહે કોઈ ભરમાશો નહીં, જોઈ જોઈ જગતના રંગ, આ માળા મણકાને તીર્થ વરદ હેજેવ, ઈ તો બધા છે છેતરવાના તરંગ. ઈ ભગવાન ભક્તિ ભીતરની અનુભવથી ઓળખાણી, આંટી છૂટી ગઈ અંતરમાં તો સુરતા શબ્દમાં સમાણી. બોલો સદગુરુ મહારાજની.